ચાલો મિત્રો, કેમ છો બધાએ? આશા કરું છું તમે બધા મજામાં જ હશો। તો આજે છે દેવ દિવાળી અને આપણે આવીએ છીએ મંદિરે ભગવાનના લગ્ન જોવા માટે। તો જો તુલસી માતા કેવા તૈયાર થઈને જાય છે, કેવા મસ્ત લાગે છે। અને આપણા કૃષ્ણ ભગવાન પણ જાન લઈને આવી ગયા છે, તો આપણે જાનમાં જ આવ્યા હતા। તો જેવી રીતે અસલમાં લગ્ન થાય છે એવી રીતે જ ત્યાં ભગવાનના લગ્ન થાય છે અને અહીંયા પોખવાની વિધિ ચાલી રહી છે। અહીંયા આવીને ખૂબ આનંદ આવે છે, બધાના મોઢામાં એકદમ ખુશીનો માહોલ છે। તો ખુશ તો હોય જ ને, કેમ કે સાક્ષાત ભગવાનના લગ્ન થતા હોય અને મનમાં ખુશી ન હોય એવું તો બને જ નહીં। તો તમે કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમે તુલસી વિવાહ જોયા કે નહીં, અને જોયા હોય તો તમે મને કહેજો કે તમે જાનવાળા તરફથી ગયા હતા કે માંડવા તરફથી। આમ તો બંને એક જ હોય, પણ તોય કહેવાય તો ખરી ને, જાન કે માંડવા તરફથી। તો અહીંયા પોખવાની વિધિ શરૂ છે અને એકદમ આનંદનો જ માહોલ છે અને બધા અહીંયા કેવા મસ્ત તૈયાર થઈને પણ આવ્યા છે। અને આ બેન પોખતા થાય તો એટલા આનંદમાં આવી ગયા તો પોખવાનું બંધ જ નથી કરતા। કેટલી ઘડી તો ફેરવા કર્યા, પછી ગોરદાદાએ કીધું કે બેન હવે બસ બસ। તો હાલો હવે પોખવાનું તો પૂરું થઈ ગયું છે અને શ્રી કૃષ્ણ ભગવાન પોતાના સ્થાનક ઉપર બિરાજમાન થઈ રહ્યા છે। જો તમને એકે લગ્નનું ગીત આવડતું હોય તો એ પણ ગાય જ દેજો, કારણ કે ગમે એ જ્ઞાતિના હોય કે ગમે ધર્મના હોય, કારણ કે લગ્ન ગીત તો બધાયમાં હોય જ છે। કહેવાય છે કે લગ્ન ગીત વગર તો લગ્ન સુના લાગે છે, એટલે તમે એકાદી ગીત ગાય જ દેજો। અને આ બધા જો ભગવાનને કેવી સરસ રીતે તૈયાર કરી રહ્યા છે કે બેઠો બંકી બાવરિયા બાળ તુલસી શામ થઈને, જાણે રૂખમણીના સુંદર શ્યામ તુલસી શામ થઈને, ગીર ગાંડીને ઘૂઘરની જાળ તુલસી શામ થઈને। તો કેમ સારું લાગ્યું ને? આમ તો ગુજરાતી ગીત મને પણ આવડે છે। જો આ બધા લાઈનમાં ગોઠવાઈને બેસી ગયા છે ભગવાનની જાન જોવા માટે। આપણે આમાં જાનમાં ગોઠવાઈ ગયા છીએ। તો આ બધા તો એવા ગીત ગાતા હતા કે મને તો અડધો સમજાણું અને અડધો સમજાણું નહીં। તો પાછા આપણે આવી ગયા છીએ માંડવામાં અને લગ્નની વિધિ પણ શરૂ થઈ ગઈ છે। જો તમે પહેલી વખત મારો વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર કરવાનું પણ ભૂલતા નહીં। તો ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય ભોળાનાથ। પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ, અને હા, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય।